તો સ્વાગત છે ફરી તમારું મારા એક ઓર નવા બ્લોગમાં। તો આજે આપણે આવ્યો છીએ નારાયણ તરે, જો જૂનાગઢમાં આવેલ જ છે। તો વિડીયોમાં બના રહેજો અને વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમને મારા આવા જ વિડીયો મળતા રહે। તો હું તમને પહેલાં લોકેશન બતાવી દઉં। મજાવડી દરવાજેથી આવતા હોય એટલે અહીંયા આવે છે દામાકુંડ। દામાકુંડને જરાક વટી જાવ એટલે જો અહીંયા લખેલ છે નારાયણ તરો। અહીંયા એક હનુમાન દાદાનું મંદિર પણ છે ને આ રસ્તો સીધો ભવનાથ વહી જાય છે અને આ રસ્તો જાય છે એ નારાયણ ધરો। તો આપણે ના જવાનું છે એટલે વિડીયોમાં બધાય બના રહેજો। તો આ રીતનો કાંઈક રોડ આવે છે, રસ્તો જ છે, વાહન પણ વયા જાય છે પણ બહુ સેટું નથી। અહીંયા રોડ છે, અહીંયા તમારે ગાડીઓ મૂકવી હોય તો તમે મૂકી દેજો, એટલે બહુ આખું છે નહીં, બસ અહીંયા 2-3 મિનિટનો રસ્તો છે। અને અત્યારે વરસાદ પણ ચાલુ છે, બની શકે તો વરસાદ ચાલુ હોય ત્યાં જ આવજો, તો જ ધરાની જોવાની મજા આવશે તમને। રોડને કાંઠે જ છે। અહીંયા ઘણા લોકો જોતા હોય છે ને ઘણા લોકો આવે છે પણ ઘડીક। તો પહેલાં તો તમને આ બોર્ડ બતાવી દઉં છું કે અહીંયા નાવા ઉતરવું સખત મનાય છે। મેં ઘરનો ફોટો દોરેલો છે ને લખેલું છે નદી નાળામાં નાહવાની સખત મનાય છે। તો હવે આપણે ડેમની જોવાની શરૂઆત કરીએ। તો આ બાજુથી પાણી આવે છે ગિરનાર બાજુથી ને આ ડેમમાંથી અહીંયા નીચે જાય છે પાણી। અહીંયા તો પાણી પડીને ઝાડવાના મૂળિયા જો ચોખા દેખાડી દીધા છે। તો આ જગ્યાએ એક મંદિર છે હનુમાન દાદાનું, આપણે ના થોડાક નજીક જઈએ। તો શરૂ વરસાદમાં આવવાનું જો અત્યારે શરૂ છે વરસાદ, તો પાણી ચાલુ હોય વધારે શરૂ વરસાદમાં આવે તો, બાકી તો ડેમ તો તમને ગમે ત્યાં જોવા મળે।